માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 3 દિવસમાં 14,36,933 કટ્ટા લાલ અને સફેદ ડુંગળીની આવક થઈ। ભાવનગર જિલ્લામાં આવેલું મહુવા માર્કેટિંગ યાર્ડ જણસીઓના વેચાણ માટે સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે। ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ પ્રકારની જણસીઓની હરાજીઓ પણ કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને મહુવા માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ લાલ અને સફેદ ડુંગળીની આવક થતી હોય છે। ભાવનગર જિલ્લો ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં સૌથી મોખરે હોય છે, ત્યારે આ વર્ષે પણ ભાવનગર જિલ્લામાં સૌથી વધુ ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે। ખાસ કરીને મહુવામાં ડિહાઇડ્રેશનના કારખાનાઓ હોવાથી મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે। ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં તારીખ 8/2/2024 થી તારીખ 10/2/2024 સુધીમાં લાલ અને સફેદ ડુંગળીના 14,36,913 કટ્ટાની આવક થઈ છે। ડુંગળીનું વાવેતર સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધારે ખેડૂતો દ્વારા કરવામાં આવે છે। અહીંની ડુંગળીની માંગ દિલ્હી, પંજાબ અને અન્ય રાજ્યોમાં મોટા પાયે થતી હોય છે। ભાવનગર જિલ્લામાં સરેરાશ 30,000 હેક્ટર કરતાં પણ વધારે જમીનમાં લાલ અને સફેદ ડુંગળીનું વાવેતર દર વર્ષે કરવામાં આવે છે। ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ પ્રતિ એક મણના 200 રૂપિયાથી લઈને 313 રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે। માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના પ્રતિ એક મણના ભાવ 110 રૂપિયાથી લઈને 283 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાઈ રહ્યા છે। ચોમાસાની શરૂઆતમાં સફેદ ડુંગળીના પ્રતિ એક મણના ભાવ 800 રૂપિયાથી લઈને 900 રૂપિયા સુધી પહોંચ્યા હતા, જ્યારે લાલ ડુંગળીના ભાવ 700 રૂપિયાથી લઈને 800 રૂપિયા સુધી પહોંચ્યા હતા। ત્યારે છેલ્લા 3 દિવસમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં 14,36,993 કટ્ટાની લાલ અને સફેદ ડુંગળીની બમ્પર આવક જોવા મળી રહી છે। ખાસ કરીને મહુવા શહેર આજુબાજુના વિસ્તારના ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે। આ ડુંગળીની માંગ દિલ્હી, પંજાબ અને અન્ય રાજ્યોમાં મોટા પ્રમાણે હોવાથી ખેડૂતો દ્વારા ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે। ત્યારે છેલ્લા 3 દિવસમાં 14 લાખ કટ્ટા કરતાં પણ વધારે આવક નોંધાઈ છે।